तो जय माताजी, जय द्वारकाधीश, जय रामादाणी मित्रों। एक बार फरी मारा ब्लॉग में स्वागत है तमारू। तो आज तो આપણે બહુ કંઈ ખાસ કામ નહીં, પણ આજે કાલ વરેરી સોંપી હતી તેમાં નળીઓ પથરાવાની છે। નળીઓ પથરીને 10 વાગે પાણી બાયપાસ કરવાનું હતું નળીમાં। તો મમ્મી ને પિન્ટુ જાય છે જે કપાવીનો દાળીએ, અને હું ને પપ્પા છીએ બે। તો હું ને પપ્પા બેન પેલા નળીઓ આજે પથરવાની છે। નળીઓ પથરીને પાણી બાયપાસ કરશું 10 વાગે। પછી જ્યાં છોડા પડે છે ને છૂટા ત્યાં બાંધીને ઢગલા કરીને દાટી દેવાની છે આને। કેમ કે પવન કે પાણી બાણી કે કંઈ ઢોર કે પૂંડ આવે તો શું કે નળીઓ ખેંચાય નહીં। તો બસ આજ તો એ જ છે, બહુ કામ છે આની। અને મમ્મી એમને કને ચેરા કર્યા છે, આમાં એકમાં છે લસણ, એકમાં છે ધાણા મેથી જેવું। તો બસ આજ કામ છે। તો હવે આપણે જઈએ નળીઓ પથરવા। तो वागी गया है तारे 9 અને નળીઓ બધી પથરી નાખી છે। આપણે બધી નળી પથરી નાખી છે જેટલા સુધી છે। તો અત્યારે હવે એક મોચબની નળી છે, તો મોચબની નળી પથરવાની છે। હવે મોચબની નળી પથરીને પછી જે સોટા છે ને સોટા તે હવે ફિટ કરવાના છે હવે સોટી અંદર। તો અમુક સોટી હજુ નથી દેખાતા, અંદર નળી નથી દેખાતી। તો પહેલાં પાણી ચાલુ કરવું પડશે। પાણી ચાલુ કરશે તો શું પાણી નીકળે તો પછી ખબર પડે કે ક્યાં ક્યાં સોટા છે। तो जो सोटा निकलશે પછી અંદર નેપોલો ફિટ કરવી પડશે, કેમ કે નેપોલો જો નથી આવી, નેપોલો જો લેવા ગયા છે તો નેપોલો લાવીને ફિટ કરશું। તો ચલો પાણી બાયપાસ કરે એ જ બતાવી દીધું તમને। તો પાણી બાયપાસ કરવાનું ચાલુ થઈ ગયું છે। આ બાજુથી આ બાજુ આપણે આટલા સુધી પાણી બાયપાસ કર્યું છે, કેમ કે આપણી પાસે થોડીક નેપોલો હતી। તો આ બાજુ તો થઈ ગયું છે, જો આ બાજુ બાકી છે, કેમ કે આ બાજુ પપ્પા હજુ વાલ ચાલુ કરે છે। તો અમુક જગ્યાએ આવી રીતે फोटो ना देखाता हो तो पानी पानी निकली जाए। तो जो नेपोलो लेवा गया है, जो नेपोलो लेने जो आवे नहीं तो फिट करिए छे। फिट करीने पछी छोटा बांधवाना छे। आ रीते पानी निकले तो पछी फोटा बधा बुड़ाई नाखीए। बस बुड़ाता जाइए बधे। तो पानी बायपास करी नाख्युं छे, नळी पर फिट करी नाखी छे। હવે જઈએ છીએ હવે નળી બાંધવા। છેલ્લે છટકો બાંધવો પડશે, કેમ કે પાણી નીકળી ના જાય બહાર, એટલા માટે નળીઓ બાંધી નાખીએ। હવે ત્યાંથી કે દાટવાની તો નથી નળી, કેમ કે દાટી જાય ને તડકો તપે એટલે પછી નીકળી જાય, એટલા માટે દાટવી નથી। તો બસ અહીંયા છે, જોઈએ છીએ બપોર સુધી બાંધીએ છીએ કેટલી બંધાય છે। મળીશું હવે ખબર પછી। ચાલો તો અત્યારે હવે જઈએ છીએ એડા ખંચેરવા, વાગી ગયા છે 3:30। તો જઈએ છીએ હવે એડા ખંચેરવા, અને પપ્પાની અહીંયા નળીઓ બાંધેલા છે, કેમ કે થોડીક બાકી રહી ગઈ હતી નળીઓ બાંધવાની। તો જઈએ હવે એડા ખંચેરવા। ને આપણે પિન્ટુ ગાડી ગયા હતા આજ તો બસ હવે થોડાક એડા રહ્યા ખંચેરવાના, થોડાક તો નહીં પણ ઘણા હે। તો 2 દાડાના બાકી હજી તો 2 દિવસ થાય ખંચેરવામાં, ઘણા બધા બાકી રહી ગયા। જો ચારી બાજુ પડ્યા છે ને ખરી જાય ને ઢગલો કરીને પછી કઢાઈ નાખવાના હે। બસ 2 દાડા તો આજ કરવાનું છે। હવે અને ખંચેરી નાખીએ। ચલો તો હવે વાગી ગયા છે 4:30 અને આટલા ખંચેરી નાખ્યા છે। અહીંયાથી ચાલુ કરી દઉં, અહીંયાથી આટલા બધા ઉખેડી નાખ્યા છે, ખંચેરી નાખ્યા છે। અને આટલા પોક્યો છું ખંચેરતો હજુ તો આ બધા હજુ બાકી જ પડ્યા છે। અને પિન્ટુ આપણે અહીંયા કને આયડા ઉખડવા મળ્યો છે, કેમ કે વરસાદ આવ્યો હતો એટલે બધા આયડા ઉગી ગયા હતા। હજુ ઢગલાની ચારે બાજુ પણ ઉગી ગયા છે, ચારે બાજુ ઉગી ગયા છે।
તો આ બધા ખંચરી નાખશું, આ બધા ભેગા કરીને પછી એને 3-4 દિવસમાં ઘરે નાખવા છે. કેમ કે અમરલાલ કાકા ઉપર પણ આગાહી દે કરેલા છે, 17 તારીખથી પાછી આગાહી દીધી છે. એટલે કીધું પિન્ટુને કે બધા એડા ઉખેડી નાખ. અને નદી પર બાંધી દીધી છે. હવે જવું છે પાણી પીવા. હવે લાગી છે હવે થાક. તો મિત્રો એડા બધા ખંચરી નાખ્યા છે, જોઈ શકો છો કે બધા ખંચરી નાખ્યા છે. અને વાગી ગયા છે 5:30. તો હવે તો બીજું કંઈ કામ કરવાનું નથી આજે. હવે બસ હવે ઘરે જવાનું છે, નહીં નાખવાનું છે. તો મળીએ કાલ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.